એક તરફ અયોધ્યામાં રામ મંદિર નિર્માણની અને પ્રાણ પ્રતિષ્ઠાની પૂરજોરમાં તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી બાજુ અસદુદ્દીન ઓવૈસી ભડકાઉ ભાષણ આપતા રાજકીય ગરમાવો આવ્યો છે। તેમણે રામ મંદિરને ટાર્ગેટ કરીને શું કહ્યું અને કેમ લાગ્યો તેમની પર ભડકાઉ ભાષણનો આરોપ, વિગતે વાત કરીશું આપ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસી કે જે અવારનવાર મુસ્લિમોને ભડકાઉ ભાષણ આપવા માટે ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે વધુ એક ભાષણ વાયરલ થતા ઓવૈસી પર મુસ્લિમ યુવાનોને ભડકાવવાનો આરોપ લાગ્યો છે। અયોધ્યામાં બની રહેલું રામ મંદિર કે જે કરોડોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે અને જેના નિર્માણની અને પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પણ પૂરજોરમાં ચાલી રહી છે, ત્યારે હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં ઓવૈસીએ મુસ્લિમ યુવાનોને સંબોધન કર્યું હતું। જો કે આ સંબોધનમાં રામ મંદિરનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ તેમના શબ્દો પરથી રામ મંદિર પર જ આ તીર ટાંકીને મુસ્લિમ યુવાનોને ભડકાવવાનો ભાજપ આરોપ લગાવી રહ્યું છે। અસદુદ્દીન ઓવૈસીએ તેમના નિવેદનમાં મુસ્લિમ યુવાનોને ઉલ્લેખીને કહી રહ્યા છે કે આપણી મસ્જિદ આપણે ગુમાવી દીધી છે ને હવે ત્યાં શું કરવામાં આવી રહ્યું છે તે યુવાનો તમે જોઈ રહ્યા છો। આ જોઈને યુવાનો શું તમારા દિલમાં તકલીફ નથી થતી? વધુમાં ઓવૈસીએ તેમના નિવેદનમાં શું કહ્યું તે પહેલા સાંભળી લો। नौजवानों, तुमसे मैं कह रहा हूं, हमारी मस्जिद हमने खो दी और वहां पर क्या किया जा रहा है आप देख रहे हैं। नौजवानों, क्या तुम्हारे दिलों में, हमारे दिलों में तकलीफ नहीं होती कि जिस जगह पर हमने 500 साल हय्या अल सलाह और हय्या अल फलाह की सदाएं दी, जहां पर हमने बैठकर कुरान करीम का जिक्र किया, जहां पर हमने बैठकर सलातो सलाम के नजराने पेश किए, आज वो जगह हमारे हाथ में नहीं है। नौजवानों, क्या तुमको नहीं दिख रहा कि अभी ऐसे 3-4 मसाजिद हैं जिसमें दिल्ली की सुनेरी वाली मस्जिद भी है? मेरे अजीज दोस्तों, याद रखो नौजवानों, ये जो ताकतें हैं ना, तुम्हारे दिल से जब इत्तेहाद को निकालना चाहते हैं, क्यों निकालना चाहते हैं? मिली गीरत को खत्म कर दिया जाए, मिली हमियत को खत्म कर दिया जाए। बरसों की मेहनतों के बाद आज हमारा एक मुकाम हमने पैदा किया, तो ये आपको इन चीजों पर गौर करना, अपनी मिली हमियत को, मिली अपनी ताकत को बरकरार रखिए। नौजवानों, मस्जिदों को आबाद रखो, कहीं ऐसा ना हो कि मस्जिदें हमसे छीन ली जाए। मुझे उम्मीद है कि इंशाअल्लाह ताला आज का नौजवान जो कल का बूढ़ा होगा, वो अपनी नजरों को आगे रखकर अपने दिमाग पर जोर डालकर सोचेगा कि किस तरीके से मुझे अपने आप को, अपने खानदान को, अपने शहर को, अपने महल्ले को बचाना है। इत्तेहाद एक ताकत है, इत्तेहाद एक नेमत है। निफाक और इंतशार मौत है, याद रखो मेरी इस बात को। ઓવૈસીનું આ ભડકાઉ નિવેદન વાયરલ થયા બાદ ભાજપના આઈટી સેલના હેડ અમિત માલવિયાએ એક ટ્વીટ કરીને ઓવૈસી પર વળતો પ્રહાર કર્યો છે, જેમાં ઓવૈસીને હૈદરાબાદમાં 2 મસ્જિદ તૂટી ત્યારે ઓવૈસી કેમ મૌન હતા તેવો કટાક્ષ કરતી ટ્વીટ કરી છે। ટ્વીટમાં લખ્યું છે કે હૈદરાબાદમાં 2020માં જ્યારે મસ્જિદે મોહમ્મદી અને મસ્જિદે હસમીને સચિવાલય બનાવવા માટે જ્યારે તોડવામાં આવી રહી હતી, ત્યારે ઓવૈસી કે જે હૈદરાબાદના સાંસદ છે ત્યારે મૌન કેમ હતા? ત્યારે તો એક પણ શબ્દ તેમણે કહ્યો ન હતો। આ સાથે જ ભાજપના અન્ય પ્રવક્તાઓએ પણ ઓવૈસી પર નિશાન સાધતા સવાલ કર્યા છે, જેમાં સુધાંશુ ત્રિવેદીએ ઓવૈસીને સવાલ કર્યો છે કે શું જે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે તેનાથી ઓવૈસી ડરવા લાગ્યા છે? આ સાથે જ નમાઝ પઢવા પરની રણનીતિ પર પણ સવાલ ઉઠાવ્યા છે। બાબરી મસ્જિદનો ઉલ્લેખ કરીને વધુમાં શું પ્રહારો કર્યા તે પણ સાંભળો। जो अगर ओवैसी साहब ये कह रहे हैं तो इसका मीनिंग ये निकलता है कि क्या मुसलमान नौजवानों की रुचि अब मस्जिद जाने में कम हो रही है? मतलब उनके कहने का तो यही मीनिंग निकलता है ना कि भाई इसका मतलब लोगों का मस्जिद जाने की रुचि कम हो रही है, अब वो दूसरी चीजों पे ध्यान देने लगे हैं। या ये हो सकता है कि जो इन्हीं लोगों ने रणनीति बनाई थी कि कहीं पर भी नमाज पढ़ लो, जाके रेलवे प्लेटफॉर्म के ऊपर पढ़ लो, पार्क में जाके पढ़ लो, सड़क के ऊपर पढ़ लो, मस्जिद की क्या जरूरत है? तो अब वो तय करें कि वो ऐसा क्यों बोल रहे हैं। अब वो कहना चाहते हैं कि अब डिसिप्लिन्ड हो जाओ और सड़क, प्लेटफॉर्म, रेलवे स्टेशन से नमाज करना छोड़ के मस्जिद में पढ़ो, या उन्हें इस बात का डर लग रहा है कि अब किसी दूसरी चीजों को युवा जो है ज्यादा महत्व देने लगा है। जहां तक उन्होंने कहा कि 500 साल हमने वहां पर मस्जिद थी, तो मैं ईमानदारी से पूछना चाहता हूं जनाब, अब सारे डॉक्यूमेंट्स तो सामने आ चुके हैं। अगर ये कहा जाता है कि ये तथाकथित बाबरी मस्जिद 500 साल पहले थी,
तो क्या तजुके बाबरी या आईने इसमें बाबरनामा में उसका उल्लेख है? नहीं है। हुमायूं नामा में नहीं है, आईने अकबरी में नहीं है, जहांगीर नामा में नहीं है, शाहजहां नामा में नहीं है। और उस जमाने में जो विदेशी लोग आए उसमें सबसे इंपॉर्टेंट है विलियम फिंच। विलियम फिंच बाबर के 60 या 70 साल बाद आया। उसने क्लियर कट वहां के ऊपर मंदिर, रामकोट और पूजा का पूरा उल्लेख किया और कई साल अयोध्या में रहा है। उसने मस्जिद का उल्लेख नहीं किया है। हां, मस्जिद का उल्लेख आता है जोसेफ डिफेंसलर जब आता है, वो औरंगजेब के बाद आया है 40-50 साल के बाद। वो कहता है कि एक हिस्सा हिंदुओं के पास है, एक हिस्सा वहां पर मस्जिद है। और मैं ये भी पूछना चाहता हूं कि भाई मुगल डॉक्यूमेंट्स में इसे मस्जिद जन्म स्थान क्यों लिखा गया? एक तरફ સમગ્ર ભારતમાં જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને ઠેર ઠેર મોટા પાયે અવનવી તૈયારીઓ પણ ચાલી રહી છે, તેવામાં ઓવૈસીનું આ ભડકાઉ ભાષણને લઈને ભાજપ પણ આકરા પાણીએ છે। તો સામસામે આ નિવેદનોથી રાજકારણમાં પણ ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે જોવું રહ્યું કે આ ગરમાવો ક્યારે શાંત થશે। આ નિવેદનોને લઈને તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।